સુરાજી મકવાણા રવેચીમાના પરમ ભક્ત હતા। તેઓ રવેચીમાને સમરણ કરે છે, અંતરનાથ થાય છે અને માતાજી ત્રિશૂળ આપે છે। ત્રિશૂળ વડે સુરાજી મકવાણા ભીષણ યુદ્ધ કરે છે અને તેમના નાના ભાઈ લોટાજી મકવાણાને કહે છે કે બેન દીકરીઓને તમે સુરક્ષિત રીતે ગામમાં મૂકી આવો, હું લડી લઈશ। બેન દીકરીઓ સુરક્ષિત રીતે ગામમાં પહોંચી જાય છે અને આ બાજુ સુરાજી મકવાણા ભીષણ યુદ્ધ કરી રહ્યા હોય છે, પણ એક લૂંટારો છે એ પાછળથી ઘા કરે છે અને દાદા ઘાયલ થાય છે, પણ દાદાના શરીરમાં કોઈ ફરક પડતો નથી। દાદા એક પછી બધા લૂંટારાઓને મારી નાખે છે અને બે ગુડા વડે તેઓ બેસી જાય છે અને માં રવેચીનું સમરણ કરે છે। ત્યાં જ તેમના નાના ભાઈ લોટાજી મકવાણા, તેમના ભાઈઓ અને ગામ લોકો પહોંચી આવે છે। ત્યાં જોવે છે તો દાદાના અંગે અંગમાં ઘાવ લાગેલા હોય છે અને દાદા કહે છે કે મને પાણીની તરસ લાગી છે, મને પાણી આપો, પણ આજુબાજુ ક્યાંય કૂવો કે તળાવ નહોતું। પાણી ન મળતા તેઓ પોતાના પ્રાણ છોડી મૂકે છે જ્યાં તેમનો પાળિયો આવેલો છે। પાણી વગર પ્રાણ છોડ્યા, તેથી લોટાજી મકવાણા અને તેમના ભાઈઓએ સુરાજી મકવાણાની પાછળ સવાસરી તળાવ અને લોડાસર તળાવ બંધાવ્યા, જે આજે પણ મોજૂદ છે। અને ઈસવીસન 1901માં સુરાજી મકવાણાના બે દીકરા ભાવોજી અને સતાણજી જે ગામ માટે કામ આવ્યા, તેમનું બલિદાન બહુ મોટું છે। આવા શૂરવીરોને 100 સલામ છે।